આજથી આગ ઝરતી ગરમી માટે ગુજરાતે ફરી એકવાર તૈયાર રહેવું પડશે। વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ગરમીનો પારો 40 ડિગ્રીને પાર જવાની હવામાન વિભાગે આગાહી કરી છે। એટલે કે આજથી ગરમીનું જોર ક્રમશઃ વધશે। પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશન સ્વરૂપે સક્રિય થયું છે, જેની અસરથી આગામી સપ્તાહમાં અમદાવાદમાં ગરમીનો પારો 2 ડિગ્રી વધી શકે છે। પરંતુ અમદાવાદ સહિત રાજ્યમાં હીટવેવની કોઈ શક્યતા નથી। રવિવારે અમદાવાદમાં વહેલી સવારથી 8 થી 10 કિલોમીટરની ઝડપે ઠંડા પવનો ફૂંકાયા તો મહત્તમ તાપમાન 1 ડિગ્રી ઘટી અને 36.7 ડિગ્રી રહ્યું। આ તરફ કંડલામાં 41.7 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઈ। ત્યારબાદ રાજકોટમાં 37.9, અમરેલીમાં 37.8 અને વડોદરામાં 37.4 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું।